વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 15 જૈવ વિવિધતા અને સંરક્ષણની અંદર અત્યાર સુધીમાં આપણે ઘણી બધી ચર્ચા કરી ગયા છીએ. શરૂઆતની અંદર આપણે એની પ્રસ્તાવના જોઈ, જૈવ વિવિધતાના પ્રકારોની ચર્ચા કરી, એના મહત્ત્વની વાત કરી, એના નુકસાની કેવી રીતે થાય છે અને એના કારણોની પણ આપણે ચર્ચા કરી. અને ત્યાર પછી આપણે શા માટે એને સંરક્ષણની હવે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જૈવ વિવિધતાની વાત થઈ ગઈ, સંરક્ષણની ચર્ચા કરીએ છીએ કે સંરક્ષણ શા માટે કરવું જોઈએ. તો જૈવ વિવિધતાના સંરક્ષણ શા માટે કરવું જોઈએ, જેની અંદર આપણે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી વલણની ચર્ચા કરી હતી કે ભાઈ સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી વલણને લઈને આપણે શા માટે કરવું જોઈએ. હવે આપણે જે ચર્ચા કરવાની છે એ છે વ્યાપક રીતે ઉપયોગિતાવાદી વલણને લઈને શા માટે આપણે સંરક્ષણ કરવું જોઈએ. વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો કહે છે કે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસનતંત્રીય સેવાઓમાં જૈવ વિવિધતા મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે નિવસનતંત્રો આપણને જે પણ ફાયદા કરાવે છે, જે પણ બેનિફિટ આવે છે, એ કોને કારણે છે? જૈવ વિવિધતાને કારણે. જો જૈવ વિવિધતા ન હોય તો નિવસનતંત્રોનો આપણને કોઈ લાભ જ ન મળે એવું કહીએ તો કે ચાલશે. ખૂબ જ ઝડપથી નાશ પામતા કે ઘટતા જતા એમેઝોન જંગલોની આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના લગભગ 20% જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે. એમેઝોનના જંગલો છે એ આપણા પૃથ્વીના ફેફસા તરીકે આપણા ગ્રહના ફેફસા છે. શું કામે? કારણ કે 20% ઓક્સિજન, આખા પૃથ્વીનો 20% ઓક્સિજન તો ખાલી એકલા એમેઝોનના જંગલો જ ઉત્પન્ન કરે છે. માટે જૈવ વિવિધતાના સંરક્ષણ માટેની આપણે વ્યાપક ઉપયોગિતાની ચર્ચા કરી અને હવે આપણે વાત કરવાની છે એ છે એની નૈતિક દલીલોની વાત કરવાની છે કે ભાઈ નૈતિક ફરજ પણ છે આપણી કે આવતી પેઢીને કંઈ વિશેષ કંઈ સ્વર્ગ નથી દઈને જવું, પણ જેવું છે એવું તો મૂકીને જઈએ. જેવી પૃથ્વી છે એવી તો મૂકીને જઈએ, એવું એક વિચાર નૈતિક દલીલોની ચર્ચા કરીએ આપણે. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે નૈતિક દલીલોનો સંબંધ આ પૃથ્વી ગ્રહ પર રહેલી એવી વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા તથા સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ સાથે છે જેના આપણે ઋણી છીએ કે જેમની સાથે આપણે રહીએ છીએ. દાર્શનિક કે આધ્યાત્મિક રીતે, દાર્શનિક એટલે આપણે જોઈ શકીએ અને આધ્યાત્મિક રીતે એટલે આપણા આધ્યાત્મની દ્રષ્ટિએ આપણે એ સમજવાની જરૂર છે કે દરેક જાતિઓનું તેનું આંતરિક મૂલ્ય છે. દરેક જાતિ એ પોતાની રીતે અમૂલ્ય છે, એનું આપણે સન્માન કરવું જોઈએ. એવું પણ આપણા ગ્રંથોની અંદર, આપણા ઉપનિષદની અંદર પણ એવું કહેવામાં આવેલું છે કે દરેક જીવનું સન્માન કરો. પછી એ સૂક્ષ્મ જીવ છે કે મહાકાય જીવ છે, દરેક જીવનું સન્માન થવું જોઈએ, પૂજનીય છે. કેટલી બધા પ્લાન્ટ, કેટલી બધી વનસ્પતિઓ તો આપણા શાસ્ત્રોની અંદર પૂજનીય પણ છે, કેટલા બધા પ્રાણીઓ પૂજનીય છે. તો આંતરિક મૂલ્ય ધરાવે છે. ભલે પછી આપણા માટે તેનું વર્તમાનમાં કોઈ પણ આર્થિક મૂલ્ય ન હોય, અત્યારે આપણે કદાચ એ ઉપયોગી ન પણ થતું હોય, પરંતુ કોઈને કોઈ જગ્યાએ નિવસનતંત્રમાં એનો કોઈને કોઈ ફાળો છે જ. ભવિષ્યની આવનારી પેઢીને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ તેમની સુખાકારી માટે, આવનારી પેઢી એટલે આપણી પછીની પેઢીને સુખાકારી કરવા માટે આપણી જૈવિક વારસો, ધરોહર, આપણો જૈવિક વારસો એટલે આ સૃષ્ટિ ઉપર જેટલા સૂક્ષ્મજીવો, પ્રાણીઓ, વનસ્પતિઓ છે, જૈવિક સજીવો છે, એનો વારસાનું જતન કરવાની આપણી નૈતિક ફરજ છે. એ આપણે મોરલ ફરજ છે કે આપણે આને જતન કરવું જોઈએ. વધુ કંઈ નહીં તો કંઈ નહીં, પણ જેવું છે એવી પૃથ્વી આપણે છોડીને જઈએ. ત્યાર પછી આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ એના વિશેની આપણે ચર્ચા કરીએ. જૈવ વિવિધતાના સંરક્ષણ કરવા માટે આપણી પાસે બે પદ્ધતિ છે. એક છે સ્વસ્થાન સંરક્ષણ અને બીજું છે નવસ્થાન સંરક્ષણ. આ પાઠની અંદર અગત્યના આમ જોવા જઈએ તો આગળના બે પ્રશ્નો આપણે ચર્ચા કરી હતી, અક્ષાંશીય ઢોળાંશ અને જાતિ વિવિધતાના જે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટનો સિદ્ધાંત હતો એ, અને બીજા આ બે નવસ્થાન અને સ્વસ્થાન. આ ચાર ટૂંકનોંધ ઉપર ખાસ મહત્ત્વ આપજો. આ ચાર ટૂંકનોંધને વધારે સારી રીતે, બધા પ્રશ્નો સારી રીતે કરવાના છે, પણ આ ચાર ટૂંકનોંધ ઉપર વધારે મહત્ત્વ આપજો. જ્યારે આપણે સમગ્ર નિવસનતંત્રને સંરક્ષિત અને સુરક્ષિત કરીએ છીએ ત્યારે તે જૈવ વિવિધતાના બધા જ સ્તરો પર સુરક્ષિત થઈ જાય છે. એટલે આપણે દરેક સ્તરને સુરક્ષિત કરવા જરૂરી છે. આપણે વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે છે. આ અભિગમને સ્વસ્થાન
એ જ જગ્યાએ સંરક્ષણ કરવું, જે પ્રાણી જે વનસ્પતિ જ્યાં છે ત્યાં જ એને રક્ષણ આપવું. 9 સ્થાનમાં શું કરશું? જ્યાં છે ત્યાંથી ઉચકી જઈ જશું, પ્રાણી સંગ્રહાલયમાં લઈ જશું, અભયારણ્યમાં લઈ જશું અને ત્યાં જઈને એને રક્ષણ આપશું. પણ જે જ્યાં છે ત્યાં ને ત્યાં એને રક્ષણ આપવાની વાત કરીએ છીએ, સંરક્ષણ કહે છે. જો કે જ્યારે એવી કોઈ પરિસ્થિતિઓ હોય કે જ્યાં પ્રાણી અથવા વનસ્પતિનું અસ્તિત્વ જોખમ કે સંકટમાં મુકાયું હોય, સજીવ જંગલમાં કે જ્યાં તે નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાના અત્યંત વધુ જોખમનો સામનો કરતા હોય, તેને વિલોપનના સંકટમાંથી બચાવવા ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય છે. એટલે એ જંગલની અંદર તાત્કાલિક એને અભયારણ્ય જાહેર કરવામાં આવે, અથવા તો એ પ્રાણી જેનું જોખમ ઊભું થઈ ગયું છે એને રક્ષણ માટેના કોઈ પરિયોજનાઓ લાગુ કરવામાં આવે. ત્યારે બાહ્ય સ્થાન અન્ય જગ્યાએ સંરક્ષણ કે ઈચ્છનીય અભિગમ છે. એટલે ત્યારે આપણે એને બહાર કોઈ જગ્યાએ લઈ જઈ અને આપણે જો જ્યાં છે ત્યાં એને નથી બચાવી શકતા તો એને બહાર લઈ જવાનું છે. 9 સ્થાન. પહેલાં જોઈએ છીએ સ્વસ્થાન સંરક્ષણની વાત કરીએ. વિકાસ તથા સંરક્ષણની વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે છે અને તેમની તમામ જૈવિક સંપદાનું સંરક્ષણ કરવું આર્થિક રીતે વ્યવહારિક પણ લાગતું નથી. એટલે આપણે આખા વાઘને બચાવવા માટે આખા જંગલને આપણે બચાવવું પડશે. આખા જંગલની અંદર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નિષેધ કરવી પડશે. તો શું કરવું જોઈએ? તો આપણે પહેલાં વાઘને બચાવવું છે તો ખાલી વાઘને લઈ લઈએ તો બહાર આ પણ થઈ શકે. જેટલા સંરક્ષણના સ્ત્રોત ઉપલબ્ધ છે તેનાથી વિલોપનમાંથી બચવાની રાહ, વિલોપન એટલે નષ્ટ થવું, માંથી બચવાની રાહ જોતી જાતિઓની સંખ્યાને બચાવવા દૂરની વાત છે. વૈશ્વિક આધાર પર આ સમસ્યા શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા સંબોધવામાં આવેલ છે. તેઓએ મહત્તમ સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા એટલે એન્ડેમિઝમ કહેવામાં આવે છે. એટલે કે જાતિઓ જે તે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય અને અન્યત્ર બીજી જગ્યાએ ક્યાંય પણ જોવા ન મળતી હોય તો એને સ્થાનિક જાતે એન્ડેમિઝમ સ્પીસીસ, એન્ડેમિક સ્પીસીસ તરીકે એને ઓળખવામાં આવે, સ્થાનિક જાતો તરીકે ઓળખવામાં આવે. કે જ્યાં એક જ, દાખલા તરીકે અમુક પરવાળા છે એ આપણા જામનગરના પિરોટીન ટાપુમાં જ થાય ગુજરાતમાં, તો એ એની સ્થાનિકતા છે, વિશ્વમાં ક્યાંય નથી થતા. એ પરવાળા તમારે સંશોધન કરવું હોય તો તમારે ભારત, ગુજરાત અને જામનગરના પિરોટીન ટાપુ ઉપર જવું જ પડે. તો એને સ્થાનિક જાતો કહેવાય, સ્થાનિકતા શબ્દ વાપરવામાં આવે છે એના માટે. ધરાવતા કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો હોટસ્પોટ. હવે જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશોને હોટસ્પોટ કહેવાય. હોટ એટલે ગરમ ને સ્પોટ એટલે જગ્યા, એટલે ગરમ જગ્યા નહીં પણ તાત્કાલિક ધ્યાન ખેંચે. પશ્ચિમ ઘાટ છે, પૂર્વ ઘાટ છે, આ બધા હિમાલયના જે પર્વતમાળાઓ છે ને આ બધી એવી બધી ઘણી બધી જગ્યાઓ છે કે જે હોટસ્પોટ કહેવામાં આવે છે, હે ને, હોટસ્પોટ. શરૂઆતમાં 25 જૈવ વિવિધતાના હોટસ્પોટ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આ યાદીમાં 9 હોટસ્પોટ વધારે ઉમેરવામાં આવ્યા હતા. આમ વિશ્વભરમાં જૈવ વિવિધતાના હોટસ્પોટની કુલ સંખ્યા 34 છે. આ યાદ રાખવાનું છે કે વિશ્વમાં હોટસ્પોટ ટોટલ કેટલા છે? 34 હોટસ્પોટ છે. આ હોટસ્પોટ એ ત્વરિત રીતે ક્ષતિ પામતા આવાસીય ક્ષેત્રો પણ છે. આમાંથી 3 હોટસ્પોટ ભારતની અંદર કઈ કઈ જગ્યાએ જો પશ્ચિમ ઘાટ અને એટલે એશિયાની અંદર વાત કરીએ તો શ્રીલંકા અને ઇન્ડો બર્મા તથા હિમાલય કે જે અપવાદ રૂપે આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રોને આવરી લે છે. હવે જો આ પશ્ચિમ ઘાટ, બરાબર, પછી આ હિમાલય અને આ ઇન્ડો બર્મા, આ 3 આપણા ભારતની અંદર છે, બરાબર. એક સાથે ભેગા કરીએ તો પણ તે અપવાદ રૂપે આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રોને આવરી લે છે. તેમ છતાં બધા જ જૈવ વિવિધતાવાળા હોટસ્પોટને એક સાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં પણ ઓછા છે. આપણા ટોટલ જમીન વિસ્તાર છે, આ હોટસ્પોટની સંખ્યા 3 છે આપણે ત્યાં, પણ એ 2 કરતાં પણ ઓછી છે. પરંતુ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે આવાસિત
જાતિઓ સામૂહિક રીતે આવાસિત, આવાસિત એટલે આવાસ, આવાસ એટલે રહેવા માટેની જગ્યા, આવાસિત એટલે ત્યાં રહેવા માટેની જગ્યા, જાતિઓની સંખ્યા અત્યંત વધારે છે તથા આ હોટસ્પોટની કડક સુરક્ષા દ્વારા ચાલુ રહેલા સમૂહ વિલોપનના દરને લગભગ 30% સુધી ઘટાડી શકાય છે. સમૂહ વિલોપનના જો હોટસ્પોટ આપણે જાહેર કરી દઈએ તો આપણે સમૂહ વિલોપનના દરને 30% જેટલો ઘટાડી શકીએ છીએ. ભારતમાં પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય અને જૈવ વિવિધતા સમૃદ્ધ પ્રદેશોને જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, પછી રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્યો વગેરે કાયદાકીય સુરક્ષા આપવામાં આવે છે. આવું જાહેર કરી દેવાનું, અભયારણ્ય જાહેર કરી દો એટલે પછી ત્યાં કોઈ જઈ ન શકે, ત્યાં કોઈ જઈ ન શકે એટલે ત્યાંના પ્રાણી અને વનસ્પતિ ત્યાં બચી શકે. અત્યારે ભારતમાં 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, આ આંકડા યાદ રાખવાના છે બેટા આપણે, અને આ આંકડા આપણે મેં તમને કીધું તો નોંધ બનાવવાની છે, નોંધ બનાવી લેજો. ભારતમાં 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે, 90 રાષ્ટ્રીય ઉદ્યાન છે, 448 વન્યજીવ અભયારણ્યો છે. ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો ઇતિહાસ પણ છે જે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે. પણ ઘણી સંસ્કૃતિઓમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો. ઘણી બધી સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિની બધી, મૌર્ય સંસ્કૃતિ આપણે જોઈ ગયા છીએ ને ભૂતકાળમાં, એની અંદર ઘણી સંસ્કૃતિ તો એવી હતી કે જેમાં જંગલ માટે અલગ જગ્યા જ રાખવામાં, ત્યાં કોઈ રહેવાનું જ નહીં એમ, એવો નિયમ હતો ભૂતકાળમાં. અને તેમાં રહેલા બધા જ વૃક્ષો તથા વન્યજીવોની પૂજા કરવામાં આવતી હતી. અને અત્યારે પણ આપણે જોઈએ આપણા આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી સમાજ છે એ શેની પૂજા કરે છે? એ જંગલની અંદર જંગલના પ્રાણીઓ અને વનસ્પતિની જ પૂજા કરે છે, પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું. આ પ્રકરણમાં પવિત્ર ઉપવનો, આ પ્રકારના પવિત્ર ઉપવન, આને કહેવામાં આવે છે પવિત્ર ઉપવન. ઉપવન એટલે અશોક વાટિકા, યાદ કરો હે ને, એ વાટિકા હતી આખી. તો એ રીતના આવા ઉપવનો જેની અંદર ધાર્મિક માન્યતાને આધારે વનસ્પતિ પ્રાણી સુરક્ષિત વિસ્તારો આપણે જેને છોડી દીધા છે એને પવિત્ર ઉપવનો તરીકે ઓળખવામાં આવે છે. આપણે ભારતમાં પણ છે આવા ઘણા બધા પવિત્ર ઉપવનો. મેઘાલયની ખાસી અને જંતિયા ટેકરીઓ આ ઉપવનો છે. રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો તથા મધ્યપ્રદેશના સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારોમાં જોવા મળે છે પવિત્ર ઉપવનો. યાદ રાખશો આ બધા વિસ્તારોના નામ, કઈ જગ્યાએ જોવા મળે છે. મેઘાલયમાં પવિત્ર ઉપવનોનો એ દુર્લભ અને સંકટમાં રહેલા વનસ્પતિઓની ઘણી સંખ્યા માટે અંતિમ શરણાર્થીઓ છે. એટલે ત્યાં હવે બસ બચ્યા છે અમુક પ્રાણી, અમુક વનસ્પતિઓ, બીજે કશે જોવા મળતા નથી. કઈ જગ્યાએ? મેઘાલયની અંદર જે ઉપવનો આવેલા છે ત્યાં. બરોબર. તો આ જોયું આપણે સ્વસ્થાનની વાત કરી. હવે આપણે વાત કરવાની છે એ છે નવસ્થાન સંરક્ષણની. નવસ્થાન એટલે જ્યાં છે ત્યાં આપણે એને નથી સાચવી શકતા, માટે એને આપણે બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. બરોબર. આ અભિગમમાં સંકટમાં રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે. જોયું? કુદરતીમાંથી બહાર કાઢી લીધું અને એક વિશેષ જગ્યામાં લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સુરક્ષા કરી શકાય. પ્રાણી સંગ્રહાલયથી લઈને જે આપણે વાત કરીએ છીએ એ, અને ખાસ કાળજી આપી શકાય. પ્રાણી ઉદ્યાન, વનસ્પતિ ઉદ્યાન અને વન્યજીવ સફારી ઉદ્યાન આ હેતુ માટે સેવાઓ આપે છે. એવા ઘણા પ્રાણીઓ જે જંગલમાં વિલુપ્ત થઈ ગયા છે, પરંતુ પ્રાણી ઉદ્યાનોમાં જાળવી રાખવાનું હજી ચાલુ છે. જંગલમાં નથી જોવા મળતા. હવે એને આપણે પ્રાણી ઉદ્યાનમાં એને આપણે સાચવી રાખીએ છીએ. તાજેતરમાં વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓને તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય, એટલે જંગલમાં રાખ્યા સિવાય સંકટમાં મુકાય તે પહેલાં અગાઉથી જ બાહ્ય સ્થાન સંરક્ષણ આપી દેવામાં આવે છે. હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓને પણ આપણે સાચવી લઈએ છીએ. દાખલા તરીકે સિંહ, તો સિંહની જન્યુઓને આપણે સાચવી લીધા છે, નરજન્યુ, માદાજન્યુ. ભવિષ્યની અંદર આપણે એવી ટેકનોલોજી ઉત્પન્ન કરશું અને એના આધારે આપણે પછી આ નરજન્યુ, માદાજન્યુને ભેગા કરી અને એમાંથી આપણે પાછળ જો સિંહ લુપ્ત થઈ જશે, નવા સિંહ ઉત્પન્ન કરી લેશું. અને આ પદ્ધતિને કહેવામાં આવે છે ક્રાયોપ્રિઝર્વેશન. અને આની અંદર શું કરવાનું? -196°C તાપમાને નિશ્ચિત સમય માટે સંગ્રહ કરવામાં આવે છે. જોયું કઈ રીતે? જો ક્રાયોપ્રિઝર્વેશન, આ જુઓ દેખાય, એકદમ ઠંડુ હોય, -196°C. વિચારો તો ખરા, 0°C પાણી બરફ થઈ જાય
તો -196 તાપમાને શું હશે પરિસ્થિતિ, અને એની અંદર આને સાચવવામાં આવે. જો ક્રાયો પ્રિઝર્વેશન કહેવાય આને, છે આ બરણી જેવું છે અને એની અંદર જો ધુવાળા જેવું નીકળે છે, કારણ કે બહુ પુષ્કળ ઠંડુ હોય છે. આ રીતે આ જન્યુઓ છે આની અંદર, અને આ જન્યુઓને આની અંદર સાચવવામાં આવે છે. નર જન્યુ માદા જન્યુની અલગ આવી કેપ્સ્યુલ બનાવવામાં આવે અને કેપ્સ્યુલ બનાવીને આની અંદર એને સાચવવામાં આવે. કેટલા અંશ? -196 તાપમાન, યાદ રાખશું. ના ઉપયોગથી જીવિત અને જનનક્ષમ અથવા ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમય, જનનક્ષમ એટલે પાછું એનું પ્રજનન કરી શકશું, ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમયગાળા માટે સાચવણી કરી શકાય છે. ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય છે. પછી આપણે ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરશું. અને વનસ્પતિઓને પેશી સંવર્ધન ટિશ્યુ કલ્ચર દ્વારા ઉપયોગથી પ્રસંવર્ધિત કરી શકાય. પ્રસંવર્ધિત એટલે ફરી પાછું ઉત્પન્ન કરી શકાય. વ્યાપારિક ધોરણે મહત્વની વનસ્પતિઓના વિભિન્ન જનીનિક જાતોના બીજને બીજ બેંકની અંદર પણ આપણે સાચવી શકીએ, લાંબા ગાળા માટે રાખી શકાય છે. તો ટિશ્યુ સંવર્ધન, ટિશ્યુ કલ્ચર કેવી રીતે કરવામાં આવે છે, પેશી સંવર્ધન કેવી રીતે કરવામાં આવે છે, જોઈએ. પેશી સંવર્ધન જુઓ, આની અંદર પેશી રાખશું આપણે વનસ્પતિની, એ પેશીમાંથી ધીરે ધીરે કેલસ બનશે, કેલસ બનશે, પછી ધીરે ધીરે એનું અંકુરણ થશે, આ રીતે છોડ બનશે, પછી ધીરે ધીરે આ છોડ મોટો થશે, આ રીતે આખો પ્લાન્ટ બની જશે. આ પેશી લીધેલી છે. જુઓ, આમાં પેશી હતું, આ કેલસની સર્જન થયું અને પછી આ રીતે એમાંથી પ્લાન્ટનું નિર્માણ થાય છે. જુઓ, આ રીતે ટેસ્ટ ટ્યુબની અંદર પ્લાન્ટ બને છે. આમાં પેશી સંવર્ધન કહેવાય, ટિશ્યુ કલ્ચર કહેવાય આને. જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી અને તેનું સંરક્ષણ, રાજકીય સીમાઓ એટલે કોઈ એક દેશની જિમ્મેદારી નથી જૈવ વિવિધતા કરવી, એ બરોબર, બધા રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે. જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન, જેને પૃથ્વી પરિષદ તરીકે ઓળખવામાં આવતું હતું, 1992માં રિયો ડી જેનેરો નામના સ્થળે યોજવામાં આવેલું હતું, જેમાં તમામ રાષ્ટ્રોને સંબોધીને કહેવામાં આવ્યું હતું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા તેમજ તેના લાભોને એ રીતે ઉપયોગ કરવામાં આવે કે જેથી લાંબા સમય સુધી મળતા રહે. બધા દેશોના પ્રતિનિધિઓ ત્યાં ભેગા થયા અને નક્કી કર્યું કે ભાઈ સાચવવું પડશે, આને નહીં સાચવીએ તો આપણે નહીં સચવાઈએ, હેને. તેને અનુસરીને વર્ષ 2002માં દક્ષિણ આફ્રિકાની અંદર જોહાનિસબર્ગમાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી, અને નિવસન તંત્રને સાચવવા માટે, જેમાં વિશ્વના 190 દેશો પ્રતિજ્ઞા લઈ વચનબદ્ધ થયા કે 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના વર્તમાન દરને નોંધપાત્ર, એટલે આપણે આ જૈવ વિવિધતા જે ઘટતી જાય છે એને આપણે ઘટવા દેશું નહીં, આવું આપણે પ્રતિજ્ઞા 2010 સુધીની અંદર લીધેલી હતી, બરાબર. તો આમ આ પાઠ પૂરો થાય છે. આ પાઠની ટેસ્ટ તમને વોટ્સએપ દ્વારા મોકલી દેવામાં આવશે. મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.